શું તમને ખબર છે કે તમારા બધા હેર સાયકલના અલગ અલગ સ્ટેજ ઉપર છે? નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર અક્ષર ચગ છે અને વેલકમ બેક ટુ ધ હેર સિરીઝ. આજે છે એપિસોડ 2 કે જેમાં આપણે સમજશું હેર સાયકલ વિશે. હવે હેર સાયકલ એટલે કે હેરમાં ઘણા બધા અલગ અલગ ચેન્જીસ આવતા હોય છે વિથ ટાઈમ. તો હેર સાયકલનો જે ફર્સ્ટ ફેઝ છે તે છે એનાજન ફેઝ. એનાજન ફેઝ હેરના ગ્રોથનો ફેઝ હોય છે અને તે રફલી અરાઉન્ડ 2 to 7 years સુધી ચાલતો હોય છે. આ ફેઝમાં હેરના જે નવા ફોલિકલ્સ છે તે રેપિડલી ગ્રો થતા હોય છે અને તેને પૂરતો બ્લડ સપ્લાય અને ન્યુટ્રિયન્ટ્સ મળતા હોય છે. ધ સેકન્ડ ફેઝ ઇઝ કેટાજન ફેઝ, જેને આપણે ટ્રાન્ઝિશન ફેઝ કહીએ છીએ. આ ફેઝમાં હેરનો ગ્રોથ જે છે તે સ્ટોપ થઈ જતો હોય છે, તેને બ્લડ સપ્લાય ધીમે ધીમે ઓછું થઈ જતું હોય છે. અને ધ લાસ્ટ ફેઝ ઇઝ ટીલોજન ફેઝ. અને ટીલોજન ફેઝમાં આપણા જે હેર છે એ અરાઉન્ડ 3 to 4 months સુધી રહે છે. ટીલોજન ફેઝમાં હેરનો બ્લડ સપ્લાય એકદમ કટ થઈ ગયો હોય છે અને હેરમાં કોઈ બી ન્યુટ્રિયન્ટ્સ નથી મળતા હોતા. અને આ જ ફેઝમાં જે ઓલ્ડ હેર છે તે શેડ થાય છે અને ન્યૂ હેર જે છે એ આવે છે. તો ટીલોજન ફેઝમાં હેરફોલ થવું એકદમ કોમન છે. એટલે જ આપણે હેડમાં જે કોઈ બી હેર ટીલોજન ફેઝમાં હોય છે તેનું શેડ થવું એ એકદમ નોર્મલ છે. એટલે જ ડેઇલીમાં 50 to 100 હેર સ્ટ્રેન્ડ્સનો લોસ થવો તે કમ્પ્લીટલી નોર્મલ છે, કારણ કે એ બધા હેર પોતાની લાઈફ સાયકલના એન્ડમાં એટલે કે ટીલોજન ફેઝમાં હોય છે અને તેનું શેડિંગ એકદમ નોર્મલ છે. તો આવી જ રીતે હેલ્થ રહેવા માટે ડુ ફોલો ફોર મોર.